તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે એકાદશી છે એટલે આજે માંડવી પાક કરવાનો છે. એટલે આ સિંગદાણાને પાણીનો થોડો કરમો દઈ દીધો, એટલે પછી ધીમા ગેસ ઉપર શેકવાના, એટલે મસ્ત આના ફૂતરા ઉખડી જશે. પછી ઠંડી થાય એટલે ફૂતરા ઉખડી જશે. આપણે સિંગદાણાના ફૂતરા ઉખેડીને પછી આનો ભૂકો કરી નાખ્યો મીડિયમ. ચાલુ બંધ કરવાનું. એકદમ ઓલું કરશો ને તો એકદમ પછી આમ કરો આવું ભૂકો કરી નાખવાનો, એટલે પેંડા જેવું થશે સરસ. અને આપણે આ દેશી ગોળ નાખ્યો છે, અને એમાં નાખશું ઘી. ચોમાસાનો બરાબરનો એ હીરો છે આ દેશી ગોળ. અને પછી આપણે એમાં નાખશું 1 ચમચો ઘી. એટલી તો પેંડા જેવી થાય. અમને નહોતું આવડતું, પણ અમારા સાસુ પાસે શીખ્યા અમે. એટલે અત્યારની છોકરીઓને કહું ના આવડે ને તો આપણી સાસુને પૂછવાનું કે મમ્મી કેમ બનાવવું, મને આવડે છે એવું નહીં કહેવાનું. આપણે ઘીનો અને આ ગોળનો પાયો આવી જાય ને એટલે હમણાં આ ગોળ બધો છે ને ફૂલી જશે. પછી તો વાર ના લાગે, ઘી ગરમ થઈ જાય. અમે ગોળમાં જ કરીએ છીએ માંડવી પાક. હવે આપણો પાયો આવી ગયો છે, ગોળની પાય આવી ગઈ છે. જો આ બધા ફૂલ થવા મળે એટલે આ ગોળ આવી ગયો છે. અને પછી છે ને એને આ ભૂકો નાખી દેવાનો. આમાં એલચી પાવડર મેં મિક્સ કરી દીધો છે. એલચી પાવડર નાખશું એટલે બહુ સરસ સુગંધ આવશે. અને આ થોડો મિલ્ક પાવડર 1 વાટકો, એટલે આનાથી માવા જેવો ટેસ્ટ આવશે સરસ. હવે ગેસ આપણો બંધ કરી દેવાનો અને પછી આને નીચે લઈ લેવાનું અને આ મિક્સ કરી દેવાનું બરાબર. હવે આપણું આ બધું મિક્સ થઈ ગયું છે. અને 2 નાની થાળી ઘીવાળી ઘી ચોપડી દેવાનું. અને જો આના આપણે પેંડા કરવા હોય ને તો પણ થાય, મસ્ત લાગે. દૂધનો પાવડર નાખ્યો છે ને એટલે જો આવી રીતે પેંડા વાળી દેવાના. આવી રીતે આની ઉપર ડિઝાઇન પાડી દો એટલે આપણા પેંડા તૈયાર. હવે આપણો માંડવી પાક ઢાળી દીધો છે. હવે આમાં કાપા પાડી દેવાના, માપના પાડવાના. એટલે 1 પીસ વધારે ભલે ખાવું પડે પણ બગડે નહીં. અને આપણે આ પેંડા કરી દીધા અને આની ડિઝાઇન પાડી દીધી આ. અને પછી આપણો હવે આ માંડવી પાક તૈયાર છે. ઠંડો થાય એટલે મહારાજને ધરી લેવું અને આપણે સાંજનું ફરાળ તૈયાર.